દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર ખાનાને ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ખનીજ ભરેલા 3 ડમ્પર ઝડપ્યા। 75 લાખનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી। અમીરગઢના વિરમપુર ગામ ખાતે આવેલ પ્રભુ વિદ્યાલયમાં શ્રાવણ માસ દરમિયાન બાળકો માટે નવીન પહેલ કરવામાં આવી। પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોવાથી પાલનપુર શહેર તથા તાલુકામાં ચાલતા કતલખાના બંધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પશ્ચિમ પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો। એક કિશોર સહિત 2 ને ઝડપી લીધા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુર ખાણાને ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ખનીજ ભરેલ 3 ડમ્પર ઝડપી પાડ્યા। પાલનપુર ખાણાને ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ખનીજ ભરેલા 3 ડમ્પર ઝડપ્યા। 75 લાખનો મુદ્દામાલ કબજે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। બનાસકાંઠા ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન અંબાજી હાઈવે ઉપર મુમનવાસ અને ધોરી નજીકથી ઓવરલોડ બિલ્ડિંગ સ્ટોન ખનીજ ભરેલા 2 ડમ્પર અને 1 માર્બલ રબર ભરેલા ડમ્પરને ઝડપી તમામ ડમ્પરને કલેક્ટર કચેરી ખાતે લાવી 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ કરી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ। પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટ કરી કુલ મુદ્દામાલ કિંમત ₹32,000ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક સાહેબ સરહદની રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તેમજ શ્રી ડોક્ટર જે ગામિત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર ડિવિઝન પાલનપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ, જે અંતર્ગત તારીખ 25મી સપ્ટેમ્બર 2024ના રોજ 5:45 સુમારે મોજે તાજપુરા મન મંદિર સ્કૂલની આગળ પાલનપુર ખાતે અજાણ્યા ઇસમોએ આ કામના ફરિયાદી શ્રી એક્ટિવા લઈ જતા હતા તે વખતે ફરિયાદીના ખિસ્સામાં રહેલ વિવો V27 8x128 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન એક કિંમત ₹32,999ને લૂંટી લેવાના ઈરાદે ફરિયાદી શ્રીને ધક્કો મારીને તેમના એક્ટિવા સાથે નીચે પડી ગયેલ અને મારામારી કરીને ઈજાઓ પહોંચાડેલ હોય અને મોબાઈલને લૂંટ કરી પોતાનો સામાન ઈરાદો પાર પાડેલ તો ગુનો બનેલ હોય, જે ગુનાની ગંભીરતા સમજીને શ્રી ડી.બી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનનાઓએ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલ અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી ગુનો બનેલ જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોથી આ કામે શંકાસ્પદ ઇસમોને ઓળખ કરાવતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઓળખ પ્રસ્થાપિત થતા ગુના કાબૂના હાલમાં કુલ 2 આરોપીને પકડી પાડી તેઓની પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં વિકેશ સન ઓફ કાંતિભાઈ જાતે ઢાભી, ઉંમર વર્ષ 18, ધંધો મજૂરી, રહેઠાણ પાલનપુર તારાનગર બાવડી ડેરા તાલુકા પાલનપુર તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ગુના નંબર તથા કલમ પાલનપુર ખાતે રજીસ્ટર છે। જેસુર અભયારણ્યમાં કેદારનાથ દર્શન કરી રહેલા 2 મિત્રો શોર્ટકટ નીચે ઉતરવા જતા જંગલમાં ભૂલા પડ્યા। પોલીસે 5 કલાકની ભારે જહેમત બાદ બંને મિત્રોને શોધી કાઢ્યા। ઇકબાલગઢ નજીક આવેલ જાસોર અભયારણ્યમાં પાલનપુરથી દર્શનાર્થે આવેલા 2 યુવકો રસ્તો ભૂલતા જાસોરના જંગલમાં ગુમ થયા હતા। જોકે બંને યુવકો 2 થી 3 કલાક રસ્તો ન મળતા અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી અને કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસની એક ટીમ બનાવી 5 કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને જંગલમાંથી શોધી કાઢ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના જાસુર અભયારણ્યમાં જયરાજ પર્વત ઉપર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે, જેમાં ગઈકાલે 2 મિત્રો પાલનપુરથી જાસુર કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા। જોકે દર્શન કર્યા બાદ નીચે ઉતરવાના સમયે શોર્ટકટ રસ્તે ઉતરતા જતા બંને મિત્રો જંગલમાં ભૂલા પડી ગયા હતા। જોકે 2 થી 3 કલાક જંગલમાં ભૂલા પડ્યા બાદ રસ્તો ન મળતા બંને મિત્રોએ પોતાના ટેલિફોનિક મોબાઈલ દ્વારા કંટ્રોલ રૂમમાં જાસુર અભયારણ્યમાં ભૂલા પડ્યાની જાણ કરીને કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસને જાણ કરતા આઉટપોસ્ટ ઇકબાલગઢ પોલીસ સ્ટાફ પોલીસ કર્મી અશોકભાઈ ચૌધરી, ધર્મેશભાઈ અને જીઆરડી સ્ટાફ પરાગભાઈ, સુનિલ ભાલમાભાઈ અને સંજયભાઈ એક ટીમ બનાવીને જાસુર અભયારણ્યમાં ગુમ થયેલ 2 મિત્રોની શોધખોળ હાથ ધરી હતી અને જીઆરડી ટીમ દ્વારા સતત 5 કલાકની ભારે જહેમત બાદ જેસોરના જંગલમાંથી 2 મિત્રોને શોધી કાઢ્યા। જોકે બંને મિત્રો ઇકબાલગઢ જીઆરડી અને પોલીસનો આભાર માન્યો। અમીરગઢના ઇકબાલગઢ ગામે ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ ગંજ બજાર ખાતે તાલુકા
ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ ભારતીય કિસાન સંઘ દ્વારા લોકોના સુખાકારી માટે જુદા જુદા પ્રશ્નોની ચર્ચાની વિચારણા કરી લોકોના પ્રશ્નોનું નિવારણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। લોકોની સુખાકારી બાબતના પ્રશ્નો બાબતે રાજસ્થાનના આબુ રોડ પાસે આવેલ રીકોમાં આવેલ ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલ ઝેરી પ્રવાહીના પાણીને બનાસ નદીમાં અને ભૂગર્ભમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, તેને બંધ કરવા બાબતે રજૂઆત કરવામાં આવશે અને બનાસ નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરી વેપાર કરવામાં આવી રહ્યો છે તે અટકાવવા બાબતે રજૂઆત કરવામાં આવશે અને જમીન બાબતે અગાઉ પડેલ રીસર્વ બાબતે અને અમીરગઢ તાલુકાના વાહન ચાલકોને ખેમાણા પાસે આવેલ ટોલ ટેક્સ ફી ભરવા બાબતે રજૂઆત કરવામાં આવશે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી। પટેલ રવજીભાઈ ગંગારામભાઈ, ભારતીય કિસાન સંઘ જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી। આજ રોજ તારીખ 6/8/2024ના રોજ સવારે 10 કલાકે અમે આજ રોજ અમીરગઢ તાલુકાને નવી તાલુકા કમિટી નિમણૂક કરી છે। એની અંદરમાં પ્રમુખ શ્રી માળી જે ખેતાભાઈ દેવાજી, મંત્રી શ્રી માળી જે અશોકભાઈ શંકરજી, ઉપપ્રમુખ શ્રી મુકેશસિંહ અને સહમંત્રી શ્રી મગનભાઈ આ રીતે કમિટીની નિમણૂક કરી છે। અન્ય સભ્યો બીજા બનાવ્યા છે અને આજરોજ કમિટીને સારી રીતે સંખ્યા થઈ અને કમિટી નિમણૂક થઈ એવી રીતે એક અમે આજ અભિનંદન પાઠવી છીએ। અમીરગઢ તાલુકાની બેઠક મળી, તેમાં સર્વાનુમંત્રી, પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ અને સહમંત્રીની વરણી કરવામાં આવી। ખૂબ સારા વાતાવરણમાં અને મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ રહી। સાથે સાથે 3 વર્ષમાં જે કામગીરી થઈ એના લેખાજોખા થયા। ભારતીય કિસાન સંઘના રજૂઆતોથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને નિકાલ થયો છે, ઘણા બધા કામો થયા છે અને ખૂબ મોટો ખેડૂતોને ફાયદો થયો છે। પરંતુ હજી સુધી પણ આ વિસ્તારમાં ઘણા કામો બાકી છે। ઘણા બધા લોકોના સ્વાર્થને લીધે ખેડૂતો પીડાય છે, જેવા કે આબુ રોડમાં રીકો જે છે એ રીકો દ્વારા જે કેમિકલ દ્વારાની ફેક્ટરીઓ છે એ કેમિકલની ફેક્ટરીઓ નદીમાં પાણીમાં આવે છે, એમાં પણ ખૂબ મોટું નુકસાન કરે છે અને ત્યાં જે ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે એનું પણ એ રીકો પછીના જે અમીરગઢના ખેડૂતો છે ત્યાં ખૂબ મોટું ખેડૂતોને નુકસાન પડે છે। એના માટે પણ આવનાર સમયમાં ઉગ્ર રજૂઆત કરવાના છીએ। અમીરગઢમાં જે ચેકડેમ બનવાનો છે એ પણ ઝડપી પ્રક્રિયા એની પૂરી થાય એના માટે પણ આવનાર સમયમાં રજૂઆત કરવાના છીએ। એના સિવાય જે ભૂમાફિયાઓ અહીંયાથી બહાર માટી લઈ જાય છે એ અહીંના લોકોને, સ્થાનિક લોકોને ખૂબ એનાથી તકલીફ પડે છે, રસ્તાઓ બિસ્માર થઈ જાય છે। એવી પરિસ્થિતિમાં આ ભૂમાફિયાઓની જે માટી લઈ જાય છે તે બંધ થાય એના માટે પણ રજૂઆત કરવાના છીએ। એના સિવાય રીસર્વેના પ્રશ્નો હોય, વીજળીના થાંભલાના પ્રશ્નો હોય, ટોલ નાકાના પ્રશ્નો હોય, આવા દરેક પ્રશ્નો ઉપર આવનાર સમયમાં નવી કમિટી ખેડૂતોને સાથે લઈ ખૂબ મોટી સંખ્યામાં રજૂઆતો કરી અને પ્રશ્નોનું સોલ્યુશન કરવા કટિબદ્ધ થઈ છે। અસ્તુ ભારત માતા કી જય। તમે જે રેતી કહી રહ્યા છો, રેતી કે બજરી? જે અહીંયા રેતી લઈ જાય છે અને જે બહારના લોકો લઈ જાય છે એ લોકોનો, અહીંના સ્થાનિક લોકોનો વિરોધ છે, એના માટે પણ રજૂઆત કરવાના છે। આપનું શુભ નામ? માવજીભાઈ લો, ભારતીય કિસાન સંઘ, પાલનપુર તાલુકા પ્રમુખ। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને દબોચી લીધો। અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પીઆઈ એસ કે પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું અમીરગઢ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજસ્થાન તરફથી એક આઈસર ટ્રક નંબર HR 695171માં વિદેશી દારૂ લઈ ચાલક ગુજરાતમાં ઘૂસે તે પહેલા અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે કિસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અને બુટલેગર દ્વારા અવનવા કિમ્યા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે અમીરગઢ પોલીસની બાજ નજરને લઈ બુટલેગરો વિદેશી દારૂ લઈ ગુજરાતમાં ઘૂસે તે પહેલા ગુજરાત બોર્ડર ઉપર ઝડપાઈ જતા અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસની ચેકિંગ દરમિયાન પોલીસે આઈસર ટ્રક ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ 400, કુલ બોટલ નંગ 4800 વિદેશી દારૂ, કિંમત ₹21,38,000નો વિદેશી દારૂને ટ્રક સહિત કુલ મુદ્દામાલ કિંમત ₹36,41,000ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના મજાદર ગામના હસનકુમાર વીરારામ વક્તારામ દેવાસીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમીરગઢના વિરમપુર ગામ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલયમાં શ્રાવણ માસ દરમિયાન બાળકો માટે નવીન પહેલ કરવામાં આવી। શાળામાં આવતા અને અભ્યાસ કરતા બાળકો શ્રાવણ માસ દરમિયાન શાળામાં શિવલિંગની પૂજા અર્ચના કરે છે। અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિરમપુર પ્રમુખ વિદ્યાલય ખાતે 6 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, જેમાં શાળા અભ્યાસ કરવા આવતા બાળકો આ 6 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી અભ્યાસ કરે છે અને
શ્રાવણ માસ દરમિયાન એક અનોખો ભક્તિમય માહોલ જોવા મળ્યો અને બાળકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શાળામાં પૂજા કરશે તેને લઈને બાળકોના પરિવારજનોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે ભણતરની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. આ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે અને અગાઉ પ્રમુખ વિદ્યાલય અયોધ્યાની ઓફિશિયલ ટ્વિટર પેજ પર છવાઈ હતી અને રામ મંદિરના ઉદ્ઘાટન સમયે આ શાળાએ હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલવાની પહેલ શરૂ કરી હતી, જેને દેશવાસીઓએ બિરદાવી હતી અને અયોધ્યા મંદિરના ઓફિશિયલ ટ્વિટર પેજ પર તેના વિડીયોને શેર કરવામાં આવ્યા. આ શાળામાં સતત 12 માસ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને વાર તહેવારે અનેકો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે, જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન અને ભગવાનની પૂજા આમ બંને લાભ મળતા રહેશે. આ બાબતે પ્રમુખ વિદ્યાલય વિરમપુરના આચાર્યશ્રીએ જણાવ્યું કે અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર અને અતિ પછાત તાલુકો હોવાથી અહીંના વિસ્તારના લોકો સનાતન વિશે વધુ જ્ઞાન નથી ધરાવતા, એટલે શાળા થકી આ વિસ્તારમાં સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય અને હિન્દુ સંસ્કૃતિ વિશે લોકો જાણે તે હેતુથી આ શાળા દ્વારા પહેલ કરવામાં આવી રહી છે, જેને લઈને નાની ઉંમરથી જ આ બાળકોને સનાતન ધર્મ વિશેની સુંદરતાનો આભાસ આ શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મની જાગૃતતા માટે સમગ્ર વિસ્તારમાં એક નામના ધરાવે છે. અને આ બાળકો ભણતરની સાથે સાથે સંસ્કૃતિનું પણ જ્ઞાન લઈ રહ્યા છે. શાળાનું માનવું છે કે આ બાળકોને જો ધર્મ અને ભગવાનથી હાલથી જ જોડવામાં આવશે તો જીવનભર તે તેમના દિલ અને દિમાગમાં રહેશે. હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું. બનાસકાંઠા જિલ્લામાં વધારે આદિવાસી વસ્તી રહે છે. તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે. તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અઠવાડિયાના 7 દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્વક તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ. અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે. અમારે સવારે સૌથી પહેલાં જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ. અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ. અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે. તેમાં અમે રોજ પૂજાપાઠ કરીએ છીએ. શ્રાવણ મહિનાના દરમિયાન અમે 6 શિવલિંગની સ્થાપના કરી છે. તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, શિવજીની આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ અને બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ. બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ. તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે, જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે, વંચિત રહેલા છે. જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી 7 દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી, ધૂન, પ્રાર્થના, સ્તુતિ વગેરે કરવામાં આવે છે. આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા, શિવ આરાધના, સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. જેની શુભ શરૂઆત, બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોવાથી પાલનપુર શહેર અને તાલુકા પર ચાલતા કતલખાના બંધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ દિલસુખભાઈ અગ્રવાલ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયેલ હોવાથી હિન્દુ સ્ત્રીઓ અને પુરુષો શ્રાવણ માસમાં ધાર્મિક ક્રિયાઓ કરતા હોવાથી મહિનામાં કતલખાનામાં જીવ હિંસા કરતા હોય, જેથી લોકોની લાગણી દુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા માંગ કરી છે. સાથે ગૌહત્યા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વધુમાં જે પાલનપુરમાં કતલખાના ચલાવવામાં આવે છે તે ખરેખર ગેરકાયદેસર છે તેવી પાલનપુરમાં અનેક દુકાનો છે, જેમાં કોઈ જીવ હિંસા કરવાવાળાઓ પાસે લાયસન્સ નથી, જેવા કે મટનવાળા, ચિકનવાળા કે મચ્છીવાળા. આ લોકો પાસે કોઈપણ દુકાન ચલાવવાના આધાર પુરાવા નથી, પણ મદદનીશ કમિશનરની કચેરી, ખોરાક અને ઔષધ નિયમ
તંત્ર તરફથી કોઈપણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી આપેલ નથી, તો આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે. જય શ્રી રામ. નીરવ પઢિયાર, બજરંગ દળ જિલ્લા સંયોજક પાલનપુર. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં જે કતલખાના ચાલે છે, લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય, તો મારું એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે. હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે, તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અમારે બધાને ભેગા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે. અસ્તુ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ. નમસ્કાર.